સ્કોપ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ આપણને કઈ કઈ જગ્યાઓ પર મદદરૂપ થઈ શકે છે, કયા કયા એરિયાઝમાં આપણને હેલ્પફુલ થઈ શકે છે. તો જો સ્કોપ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એન્ડ અધર એરિયાઝ ઓફ મેનેજમેન્ટ. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ઓવરઓલ મેનેજમેન્ટ વિચ ઇઝ ડાયરેક્ટલી રિલેટેડ વિથ વેરિયસ ફંક્શનલ ડિપાર્ટમેન્ટ્સ. જે બીજા પણ આપણા જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ હોય ધંધાની અંદર હોય ને, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ હોય, પર્સોનલ ડિપાર્ટમેન્ટ હોય, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ હોય, પરચેસ ડિપાર્ટમેન્ટ હોય, તો આવા બધા જ પ્રકારના ડિપાર્ટમેન્ટ સાથે શું હોય છે, કનેક્ટેડ હોય છે. બીજી વસ્તુ જો લખ્યું છે આમાં, ફંક્શનલ ડિપાર્ટમેન્ટ્સ લાઇક પર્સનલ, માર્કેટિંગ એન્ડ પ્રોડક્શન. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કવર્સ વાઇડ એરિયા ઓફ મલ્ટી ડાયમેન્શનલ એપ્રોચીસ. એ બધા બહુ અલગ અલગ પ્રકારના એપ્રોચીસથી ફાઇનાન્શિયલ મેનેજમેન્ટના આપણે કામકાજ થઈ શકીએ છીએ અને કરતા જ હોઈએ છીએ. જો The relationship between financial management and other functional areas of management is as follow. ચલો હવે અહીં આગળ આપણે જે શીખવાના સમજવાના છે કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું અને ધંધાની અંદર જે બીજા બધા ડિપાર્ટમેન્ટ્સ હોય એ બે વચ્ચે કેવી રીતના તાલમેલ બેસાડી શકાય અથવા તો કેવી રીતના તાલમેલ બેસતા હોય છે, બરાબર. એ બે કેવી રીતના મળીને કામકાજ થતું હોય. તો પહેલું જોઈએ આપણે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એન્ડ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. પ્રોફિટ ઓફ ધી કન્સર્ન ડિપેન્ડ્સ અપોન ધ પ્રોડક્શન પરફોર્મન્સ. કોઈ પણ ધંધાનો પ્રોફિટ કોના પર ડિપેન્ડ કરે કે તમે કેટલો માલ બનાવ્યો, કેટલો માલ વેચ્યો. માલ વેચાશે ક્યારે, જ્યારે બનાવશો ત્યારે, બરાબર. એટલે બનાવવો યોગ્ય ક્વોલિટીમાં, યોગ્ય સમય પર, એ બહુ જરૂરી છે. યોગ્ય કોસ્ટ પર, બહુ જરૂરી છે. તો જો પ્રોફિટ ઓફ ધ કન્સર્ન ડિપેન્ડ્સ અપોન ધ પ્રોડક્શન પરફોર્મન્સ. પ્રોડક્શન પરફોર્મન્સ નીડ્સ. પ્રોડક્શન કરવા માટે શેની જરૂર પડે, ફાઇનાન્સ. બીકોઝ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ રિક્વાયર્સ રો મટીરિયલ. ફાઇનાન્સની કેમ જરૂર પડે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને, રો મટીરિયલ ખરીદવા માટે, મશીનરી, વેજીસ ચૂકવવા, ઓપરેટિંગ એક્સપેન્સીસ, આ બધા જ કામો કરવા માટે ફાઇનાન્સ જરૂર પડે. ધીસ એક્સપેન્ડિચર આર ડિસાઇડેડ એન્ડ એસ્ટિમેટેડ બાય ફાઇનાન્શિયલ ડિપાર્ટમેન્ટ. અચ્છા, રો મટીરિયલ માટે કેટલો ખર્ચો જોશે, મશીનરી માટે કેટલો ખર્ચો જોશે, વેજીસ કેટલા ચૂકવવાના છે, ઓપરેશનલ ખર્ચા કેટલા થશે, આ બધા જ કામકાજ માટે જે ફંડની જરૂરત પડવાની છે, ફાઇનાન્સની જરૂર પડવાની છે, આ કોણ નક્કી કરશે, કઈ જગ્યા પર નક્કી કરવામાં આવશે, આ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ નક્કી કરશે. પણ એ જાતે નક્કી કરે એવું ના ચાલે. એ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટના જે ડિસિઝન મેકર્સ હોય એમની સાથે મળીને મીટિંગો કરીને ચર્ચા વિચારણા કરીને નક્કી કરશે કે કેટલા ફંડ ફાળાની જરૂરત પડશે. બીજું, these expenditures are decided and estimated by financial department and the finance manager allocates the appropriate finance to production department. The financial manager must be aware. ફાઇનાન્શિયલ મેનેજરને કમ્પલસરી ખબર હોવી જોઈએ, એ અવેર હોવો જોઈએ શેના માટે, of the operational processes and finance required for each process of production activities. ફાઇનાન્સ મેનેજરને પ્રોડક્શન કેવી રીતના કરવાનું ને એની જાણકારી હોવાની જરૂરત નથી, પણ પ્રોડક્શનની અંદર કઈ કઈ પ્રોસેસીસ હોય છે, એ પ્રોસેસીસમાં કેટલા ખર્ચા થાય છે, આની તો કમ્પલસરી એને ખબર હોવી, ત્યારે જ તો જઈને એ તેને રૂપિયા એલોકેટ કરી શકશે ને. બીજી વસ્તુ, the production department may be required to take various decisions like increase in capacity utilization, replacing machinery, improvisation of production facilities, etc. And all these decisions have financial implications and therefore should be evaluated in the light of objective of maximization of shareholders' wealth. So financial management has a role to play. Production department વાળા વિચારી શકે કે ભાઈ આપણે છે ને ઉત્પાદનની ક્ષમતાને વધારીએ, એના માટે નવી મશીનરી લાવીએ અથવા તો ઓટોમેશન લઈ આવીએ, કંઈક ને કંઈક એવું કરીએ કે જેનાથી આપણે પ્રોડક્શનના કામકાજમાં ચેન્જીસ કરીએ. અચ્છા, કરી શકે, કોઈ પ્રોબ્લેમ નહીં. એ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ વાળા આવા અલગ અલગ પ્રકારના નિર્ણયો લઈ શકે છે. પણ આ બધા નિર્ણયોનું જે ઇમ્પ્લિકેશન છે, અસરો જે છે, એ કોના ઉપર પડવાની છે, ફાઇનાન્સ પર. આજે તમે એમ વિચારો કે મશીનરી બદલી નાખીએ, કોઈ પ્રોબ્લેમ નહીં, બદલી શકાય. પણ એ મશીનરી કરોડો રૂપિયામાં આવતી હોય તો ભાઈ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ એમાં ઇન્વોલ્વ થશે કે નહીં થાય. પછી ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ વાળા જોશે કે ખરેખર આ મશીનરીને ચેન્જ કરવાની જરૂરત છે કે નહીં, ખરેખર અમને એટલા રૂપિયા ફાળવી શકાય એમ છે કે નહીં, અને મશીનરી લાયા પછી જે આપણા ઇન્વેસ્ટર્સ છે, શેર હોલ્ડર્સ છે, શું એ લોકોને યોગ્ય વેલ્થ ક્રિએટ કરીને આપી શકાશે કે કેમ. તો આવી રીતના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ વાળા પ્રોડક્શન વાળા સાથે મળીને કામકાજ કરવું પડતું હોય છે, કારણ કે પ્રોડક્શનમાં ઘણા બધા ડિસિઝન્સ એવા હોય છે જે કોની સાથે જોડાયેલા હોય છે, ફાઇનાન્સ સાથે. તો ફર્સ્ટ પોઈન્ટ ક્લિયર થયો. ચલો, બીજું છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એન્ડ પર્સોનલ ડિપાર્ટમેન્ટ. પર્સોનલ એટલે સમજી લો HR ડિપાર્ટમેન્ટ. Financial management is also related with personnel department which provides manpower to all the functional areas of management. તમે કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય કંપનીમાં, એ
એ બધા જ ડિપાર્ટમેન્ટ માટે જે માણસોને હાયર કરવાનું કામ છે કોણ કરશે? પર્સનલ ડિપાર્ટમેન્ટ, HR ડિપાર્ટમેન્ટ કરશે. બીજું, the personal department has to work with the finance manager while evaluating different schemes of training programs, employees welfare, incentive schemes, revision of pay scale, etc. અચ્છા, HR ડિપાર્ટમેન્ટ વાળા, પર્સનલ ડિપાર્ટમેન્ટ વાળા ઘણા બધા કામકાજ કરી શકે કે કોઈ એમ્પ્લોઈઝને કેટલા સેલેરીમાં હાઇક આપવા, બરાબર, કેટલા બોનસીસ આપવા, એમના વેલફેર માટે શું કામ કરવા, ઇન્સેન્ટિવ સ્કીમ્સ કેવી બહાર પાડવી, બરાબર. આવા ઘણા બધા ડિસિઝન્સ HR ડિપાર્ટમેન્ટ વાળાએ, પર્સનલ ડિપાર્ટમેન્ટ વાળાએ લેવાના હોય છે. પણ આ બધા નિર્ણયોની અંદર શેની જરૂરત પડવાની છે? રૂપિયાની. તો જો, financial manager should carefully evaluate the requirement of manpower to each department and allocate the finance to personal department, keeping in view both the employees' welfare and interest of the firm. Hence, financial management is directly related with the personal department. જો આપણે એક ઉદાહરણ તમને આપું, નોર્મલી છે ને આપણે બજેટ જે શબ્દ સાંભળીએ છીએ ને, તો આપણે જ્યારે ફેબ્રુઆરી મહિનાના એન્ડમાં, કાં તો ઘણીવાર હવે ફેબ્રુઆરીના સ્ટાર્ટિંગથી જ હવે એવું થઈ ગયું છે કે ભાઈ બજેટ બહાર પાડવામાં આવે. પોઈન્ટને સમજો, મુદ્દો શું છે અહીંયા? બજેટ શબ્દ છે ને ખાલી આપણે આખા દેશનું બજેટ બહાર પડે ને ત્યારે જ આ શબ્દ સાંભળીએ છીએ. તમે રિયલ લાઈફમાં જુઓ ને તો દરેક કંપની વાળા પોતાનું બજેટ બનાવતા હોય છે અને દરેક ડિપાર્ટમેન્ટ વાળા પણ પોતાનું બજેટ બનાવે છે અને એ બજેટ પાસ કરવાનું, મંજૂર કરવાનું કામ કોણ કરશે? ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ વાળા. કે ભાઈ પર્સનલ ડિપાર્ટમેન્ટ વાળા કે અમારે આખા વર્ષમાં એમ્પ્લોઈઝ પાછળ આટલા ખર્ચા કરવાના છે, તો એ લોકો આખું પ્લાનિંગ કરીને આપશે કે એમના સેલેરી પાછળ કેટલો ખર્ચો કરીશું, વેલફેર પાછળ કેટલો ખર્ચો કરીશું, ટ્રેનિંગ પાછળ કેટલા ખર્ચા કરીશું. તો આનું આખું એ લોકોનું શું બને? એક પ્લાનિંગ બને, એક બજેટ બનશે અને એ બજેટ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં સબમિટ થાય અને એ લોકો પછી મંજૂર કરશે કે હા ભાઈ આમાં આ લોકોને આટલા રૂપિયા મંજૂર કરવા કે ના કરવા. પોઈન્ટ ખબર પડી? તો આ રીતનું હોય. નેક્સ્ટ હવે આપણે વાત કરીએ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એન્ડ માર્કેટિંગ. નેક્સ્ટ શું વાત છે? હવે ઉપર આપણે બે ડિપાર્ટમેન્ટના સાથેના રિલેશન જોયા, પ્રોડક્શન એન્ડ પર્સનલ. ક્લિયર થઈ ગયા બેમાં? હવે માર્કેટિંગની અંદર ધ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ ઇઝ કન્સર્ન્ડ વિથ ધ અલ્ટિમેટ એક્ટિવિટી ઓફ ધ ફર્મ. ધંધાની અલ્ટિમેટ એક્ટિવિટી શું છે? માર્કેટિંગ. બરાબર. અલ્ટિમેટ એક્ટિવિટી, આપણે અલ્ટિમેટ કામ શું કરવાનું છે? રૂપિયા કમાવાના છે. ધંધાનું મુખ્ય કામ છેલ્લું આવે શું? રૂપિયા કમાવાના. અને રૂપિયા કમાવા માટે શું કરવું પડે? સેલ્સ, માર્કેટિંગ. માલ વેચવો પડે ને, અને માલ વેચવા માટે જે કામ કરવું પડે બધું કરવાનું. અને બધા કામ શેમાં આવે? માર્કેટિંગમાં. ધ સેલિંગ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટુ કસ્ટમર. અલ્ટિમેટલી કામ જ આ છે ધંધાનું કે આપણે જો માલ વેચતા હોય તો કસ્ટમરને માલ વેચવાના, સેવા વેચતા હોય તો સેવા વેચવાની, વેચાવી જોઈએ. પ્રોડ્યુસિંગ ગુડ્સ આર સોલ્ડ ઇન ધ માર્કેટ વિથ ઇનોવેટિવ એન્ડ મોડર્ન એપ્રોચીસ. આજકાલ છે ને ગુડ્સ વેચવાની નવી ટેકનિક્સ, નવા એપ્રોચીસ લોકો ડેવલપ કરી રહ્યા છે. બરાબર. પહેલા ખાલી દુકાન ખોલીને બેસી જાવ તો માલ વેચાતો હતો. અત્યારે ઓનલાઈનમાં થઈ ગયું છે, એફિલિયેટ માર્કેટિંગ થઈ ગયું છે. અત્યારે એવી સિસ્ટમ આવી ગઈ છે કે જ્યાં આગળ તમારે માલ રાખવાનો જ નહીં, કોઈનો માલ, કોઈ કસ્ટમર, આપણે ખાલી વચ્ચે કમિશન લઈને લો, પકડો. ઓનલાઈનમાં અત્યારે આ બધું ચાલી રહ્યું છે. પેલું મીશો એપ જે છે એમાં તો વસ્તુ છે, વેચનાર કોઈ વ્યક્તિ છે, ખરીદનાર કોઈ છે, તમે ખાલી શું કરો છો? આની એડવર્ટાઇઝ પકડીને લોકો સુધી પહોંચાડો છો. ખબર પડી? અને વચ્ચે તમારું કમિશન લઈ લો છો. આગળ, ફોર ધીસ ધ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ નીડ્સ ફાઇનાન્સ ટુ મીટ ધેર રિક્વાયરમેન્ટ. અચ્છા, આ બધું માર્કેટિંગનું કામકાજ કરવું હોય, મફતમાં થવા નહીં, એડવર્ટાઇઝિંગ કરવી હોય ને આ બધું કરવું હોય, બ્રાન્ડિંગ કરવું હોય ને આ બધું PR કરવું હોય, તેના માટે રૂપિયાની જરૂર પડે. The financial manager or financial department is responsible to allocate the adequate finance to the marketing department. Hence, marketing and finance management are interrelated and depends on each other. રૂપિયા કમાઈને આપશે કોણ? માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ વાળા. અને માર્કેટિંગ કરવા માટે રૂપિયાની જ્યારે જરૂર પડશે તો આપશે કોણ? ફાઇનાન્સ વાળા. એટલે બંને ડિપાર્ટમેન્ટ કેવા કહી શકાય? એકબીજા પર ઇન્ટર રિલેટેડ છે, એકબીજા સાથે જોડાયેલા છે. આમ તો જોવા જાઓ તો બધા જ ડિપાર્ટમેન્ટ બધા સાથે જોડાયેલા હોય, પણ વિશેષ રૂપથી બધા ડિપાર્ટમેન્ટ એક ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા, એનું નામ કયું છે? ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ. નેક્સ્ટ શબ્દ છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ બધાને ખબર છે. કોઈ નવી વસ્તુની શોધખોળ કરવી હોય, બરાબર, અથવા તો જે વસ્તુ છે એમાં કંઈક નવા સુધારા કરવા હોય તો એનું આ કામ કરતા હોય. ધ મેનેજમેન્ટ રિક્વાયર્સ ફાઇનાન્સ ટુ કેરી આઉટ વેરિયસ એક્ટિવિટીઝ એઇમ્ડ એટ ડેવલપિંગ ન્યૂ પ્રોડક્ટ્સ. નવી પ્રોડક્ટ ડેવલપ કરવી હોય તો તમારે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવું પડે. અને એના માટે શેની જરૂર પડે? રૂપિયાની. ઓર ઇમ્પ્રુવિંગ એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ, અથવા તો જે એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ છે એમાં જ કંઈક સુધારો કરવો હોય તો ધ ઓર્ગેનાઇઝેશન નીડ્સ ટુ મેન્ટેન અ સેપરેટ રિઝર્વ ટુ ફાઇનાન્સ ઇટ્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એક્ટિવિટીઝ ઓન રેગ્યુલર
બેઝિસ. શું કહી રહ્યું છે કે ભાઈ આપણને રેગ્યુલર બેઝિસ પર આવા નવા સંશોધનો કરવા માટે, ડેવલપમેન્ટ કરવા માટે આપણે શેની જરૂર પડે છે? ફાઇનાન્સની. એના માટે અલગથી આપણે ફંડ ફાળો સાઈડમાં રાખવો